हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भाव भर्या जय स्वामी नारायण। गई काले आपणे ए बाळ विद्वान अने विदुषीओ ए केवी केवी परिस्थितिनी अंदर ए पोते आ सत्संग दीक्षा ग्रंथनो ए मुखपाठ करेलो तेना अद्भुत एवा 10 बाळ विद्वान अने विदुषीओना प्रसंगो जोया हता। आजे आपणे फरी वखत ए सुवर्ण गाथा आपणे सांभळवा जई रह्या छीए, परंतु आजे आपणे 19+ ए शिष्योनो कमाल जोवाना छीए। प्रथम तो आपणने आ प्रश्न एक थवो जोईए कि आ 19+ शुं छे? शुं 90 करता वधु शिष्योए जे कमाल कर्यो तो तेना आजे प्रसंगो सांभळवाना छे? तो जवाब आवशे ना। 19+ एटले के महंत स्वामी महाराजे जे आ शिष्यो छे एमने 19+ एटले 90 वर्ष करती जे उमर वधु होय ने एवी समजणवाळा कह्या छे। एमने आ सन्मान एमने आ बिरदाव्या छे। तो जो शिष्यो होय, बाळको होय, युवको होय, वडीलो होय, ए दरेकने महंत स्वामी महाराज कंईक ने कंईक ए उपनाम आपे छे, कंईक ने कंईक शब्दों द्वारा बिरदावे छे। युवको होय तो ए मारू हृदय छे, कार्यकरो होय तो हाथ पग समान छे। तो आवा तो घणा बधा ए बिरदावे छे शब्दों द्वारा। परंतु आजे आपणे जे वातो करवी छे ए आ 19+ शिष्यो। હવે સ્વાભાવિક રીતે આજે આપણને એક પ્રશ્ન થવો જોઈએ કે ચાલો ગઈ કાલે આપણે 10 વર્ષ 12 વર્ષ 13 વર્ષ એટલે કે 5મું ધોરણ 6 7 8 9મું ધોરણ ભણતા હોય તે સમકક્ષના એ બાળકો અને બાલિકાઓ તો આ સંસ્કૃતમાં ચાલો મુખપાઠ કરી શકે, કારણ કે એમને વાંચતા લખતા એ બધું આવડતું હોય। એમને એવા વિષયો અંગ્રેજી હોય, હિન્દી હોય કે સંસ્કૃત પણ 6 7 8 ધોરણથી આવે છે। પરંતુ આ શિષ્યોને તો કોઈ પણ પ્રકારનું કંઈ અભ્યાસક્રમ ન હોય, ન ભણવાનું હોય। તો આવા શિષ્યોએ પણ આવા કાર્યો કરેલા છે। તો આ સંપૂર્ણ સત્સંગ દીક્ષા મુખપાઠ એમણે પણ કરેલા છે। તો આજે આપણે એવા પ્રસંગો જોવા છે કે જે શિષ્યોને વાંચતા લખતા આવડતું જ નથી। વિચાર કરો કે સંસ્કૃતમાં તમારે મુખપાઠ કરવાનો છે તો તમને વાંચતા લખતા તો આવડવું પડે ને। સ્વાભાવિક રીતે આપણે કોઈક એક જગ્યાએ જતા હોય ને તો આપણને વાંચતા જો અંગ્રેજી આવડતું હોય ને તો ખબર પડે કે અહીંથી અહીંયા જવાય। પણ આજે જે શિષ્યોની વાત કરવી છે એમને વાંચતા લખતા આવડતું નથી, તો આ મુખપાઠ કઈ રીતે કર્યો? શું ખાલી કહી દીધું કે અમે મુખપાઠ કરી નાખ્યો? નહીં, એવી રીતે નહીં। એક સચ્ચાઈ સાથે પ્રામાણિક રીતે એમને મુખપાઠ કર્યો છે। કેવી રીતે? તો આ સત્સંગ દીક્ષા ગ્રંથનું એ એમને ઓડિયો સાંભળેલા છે। માતા પિતા હોય કે પછી વડીલો હોય એમણે કહેલો છે, એ પોતે બોલે ને પોતે સાંભળે બાળકો શિશુઓ પોતે। અને એવી રીતે 10 વખત 20 વખત 30 વખત અરે 50 વખત એકનો એક શ્લોક સાંભળેલો છે અને એ રીતે એમને સંપૂર્ણ મુખપાઠ કર્યો છે। તો આજે આપણે એવા 7 થી 8 એ બાળ વિદ્વાન અને વિદુષીઓની એ ગાથા આ સુવર્ણ સાંભળવાના છીએ। સુવર્ણ શા માટે? કારણ કે આજે આ કળયુગની અંદર અને આવી રીતે સત્સંગમાં એક ધર્મ સાથે જોડાવવું અને આવી રીતે સંસ્કૃતમાં મુખપાઠ કરવો ને એક આશ્ચર્યકારક આજના જમાનાની અંદર વાત કહી શકાય। એક સ્વાભાવિક રીતે માતા પિતાનો છોકરો એકનો એક 5-7 વર્ષનો હોય અને એક સંસ્કૃતમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ઓમ સહના વવતુ એક શ્લોક બોલે ને તોય કેટલા બધાય રાજી થાય। પણ આ બધા શિષ્યોએ 1-2 શ્લોક નહીં પરંતુ 315 સંસ્કૃત શ્લોક તૈયાર કર્યા છે। એટલે ખરેખર મહંત સ્વામી મહારાજે એમના એ સંકલ્પ જે કર્યો એ સંકલ્પ આ બધા નાના નાના શિષ્યો 19+ જેમણે કહ્યા છે। કારણ કે એમની સમજણ કેવી છે તો 19+ કરતાં જે વધુ ઉંમર હોય ને એવી સમજણ તો આ શિષ્યોને જોવા મળે છે।
એવા એમના નિયમ ધર્મો છે, એવી એમની સમજણોથી એ મહંત સ્વામી મહારાજ રાજી પણ થયા છે. તો ચાલો એ 19+ એવા શિષ્યોની કમાલ જોઈએ. પ્રથમ જ એ શિશુનું એક નામ છે જયરાજ હરેશભાઈ ટંડેલ. હવે તિથલ પાસે આવેલ કોસંબા નામનું ગામ, ત્યાંના આ શિશુ. હવે ઉંમર કેટલી? 6 વર્ષની આમની ઉંમર છે. હવે કેવી પરિસ્થિતિની અંદર અને કેવા સંજોગોની અંદર આમને સત્સંગ દીક્ષા ગ્રંથ સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. તો હવે સ્વાભાવિક રીતે એકડા તો આવડવા પડે ને. તો આ જયરાજ નામના શિશુને એ 100 કરતા વધુ એકડા પણ આવડતા નથી. તમે એને એવો પ્રશ્ન પૂછો ને કે તે કેટલા સત્સંગ દીક્ષાના સંસ્કૃતમાં મુખપાઠ કર્યો છે, તો એને એ નથી ખબર. પણ તમે એને એવું પૂછો ને કે 301 થી 315 વચ્ચે ગમે શ્લોક પૂછો ને, તો એમ ધાણી કેમ ફૂટે એવી રીતે એ પોતે શ્લોકનો મુખપાઠ એને કરેલો છે અને એ રીતે બોલી પણ જાય, એક પણ ભૂલ કર્યા વગર. પરંતુ એની મમ્મી અને એની માસી એ દરરોજ એક એક શ્લોક એ 10-10, 15-15 વાર પોતે બોલે અને આ બાળક યાદ કરે, અને આવી રીતે સંપૂર્ણ મુખપાઠ કર્યો. જો મહંત સ્વામી મહારાજે એ જે ગઈ આ દિવાળી જે ગઈ એની પહેલી દિવાળીએ જે સંકલ્પ કર્યો કે 1 વર્ષની અંદર એ બાળ વિદ્વાનો એટલે કે સત્સંગ દીક્ષાના મુખપાઠ એ 10,000 કરતા વધુ કરે બાળકો અને બાલિકાઓ. તો વિચાર કરો કે અશક્ય કાર્ય, પરંતુ આપણે પ્રેરણા શું લેવા જેવી છે. દરેક માતા પિતાએ પાસે શક્તિ તો છે જ તે. જો દરેક શિશુ કે બાળક કે યુવક કે યુવતી પાસે પણ શક્તિ સામર્થ્ય છે જ તે, પણ જો આ સત્પુરુષનો સમાગમ કરે અને આ સત્પુરુષના સંકલ્પમાં જો ભળે ને. મહંત સ્વામી મહારાજે તો કહેલું હતું ત્યારે કે જો રાજીપો મેદાનમાં પડ્યો છે, આવીને લઈ જાઓ, આવો એક આહવાન કરેલું હતું. હવે આ સત્સંગ દીક્ષા અભિયાન પૂરું નથી થઈ ગયું. હજી પણ આ સત્સંગ દીક્ષા, કારણ કે ગાગરમાં સાગર સમાન આ ગ્રંથ છે. દરેક પ્રકારના એ નિયમો ધર્મો આજ્ઞા ઉપાસનાની વાતો એ આ ગ્રંથની અંદર કરવામાં આવી છે. હવે જો મુખપાઠ કર્યો છે તો બીજા અન્ય બાળકોને પણ આપણે પ્રેરણા દઈ શકીએ અને આપણા સંતાનોને પણ આ મુખપાઠ કરાવીએ, જેથી એના જીવનની અંદર એક શુદ્ધતા આવે, પવિત્રતા આવે અને એનું સત્સંગમય આખું જીવન બને અને એ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પ્રકારના પુરુષાર્થ અને આખું એનું જીવન રહ્યું ને એક ભક્તિમય બને અને સાથે સાથે એવી પ્રામાણિક નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કરીને પોતાના ક્ષેત્રની અંદર પોતે આગળ વધી શકે, એવા મુદ્દાઓ એવા શ્લોકો આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપવામાં આવ્યા છે. એટલે આપણે મહંત સ્વામી મહારાજનો આભાર માનવો જોઈએ કે આપણા સંતાનોની એમને ચિંતા કરેલી છે અને આવા શિષ્યોએ પાછી કમાલ પણ કરી બતાવી છે. બીજા એક બાળકની વાત કરીએ, વડોદરાનો આ શિશુ છે કૃતાર્થ વિવેકભાઈ પ્રજાપતિ નામ, ઉંમર ખાલી 5 વર્ષની. સ્વાભાવિક રીતે વોશરૂમમાં પણ તકલીફ પડે એવા ઉંમરમાં આપણે સૌ કોઈ આજુબાજુ શિષ્યોને જોઈએ જ છે ને એમનું વર્તન જોઈએ છે. એ કેવું બોલે છે, એ કેવી રીતે રહે છે, એ પોતાની દેહિક ક્રિયા પણ કરી શકતા નથી. પરંતુ આ કૃતાર્થ વિવેકભાઈ પ્રજાપતિ નામનો 5 વર્ષનો શિશુ, હવે એને માતા પિતાની મદદથી એને મુખપાઠ શરૂ કર્યો. પણ એને એક વખત મરડો થઈ ગયો, છતાં મુખપાઠ શરૂ જ તે. મારે મહંત સ્વામી મહારાજને રાજી કરવા જ છે. જો લક્ષ્ય હોય ને તો આપણે પહોંચી શકીએ છીએ. એક વખત તો 104 ડિગ્રી આ કૃતાર્થને એ તાવ આવી ગયો. હવે તોય તે ડેલીની 2-2 કલાક દરરોજ એ પોતે મુખપાઠની મહેનત એને શરૂ જ રાખી અને પછી એકાગ્રતા માટે તો એને જે ગમતી રમત હતી ને એનો ત્યાગ એને કરી નાખ્યો. બાળકને રમત અને ચોકલેટમાં વધુ રસ હોય, અને મારા શિશુને તો વધુ. તમે 500ની નોટ આપો ને તો એ ફાડી નાખશે, એની કાંઈ વેલ્યુ નહીં. પણ એને એક ચોકલેટ આપશો ને તો ચોકલેટ તરત લઈ લેશે, કારણ કે એને એટલી પણ ખબર નથી કે આ 500ની નોટમાંથી ઘણી બધી ચોકલેટો આવે, પણ એ ચોકલેટ જ લેશે, એ નોટ નહીં લે, કારણ કે એનું એને જ્ઞાન નથી. પરંતુ એને રમતી જે ગમતી રમત હતી ને એ પોતે એને ત્યાગ કરી નાખ્યો. બીજું જે કાર્ટૂન, એને શોખીન બહુ હતો એનો કાર્ટૂનનો, તો એ કાર્ટૂનનો પણ એને ત્યાગ કરી નાખ્યો. નક્કી કર્યું કે જ્યાં સુધી આ મુખપાઠ નહીં થાય ને, મહંત સ્વામી મહારાજને રાજી નહીં કરું ને, ત્યાં સુધી મારે રમત પણ રમવી નથી અને કાર્ટૂન પણ જોવા
નથી. જો તો એને સત્સંગ દીક્ષા ગ્રંથ એ સંપૂર્ણ મુખપાઠ કર્યો. અમદાવાદનો તે 5 વર્ષનો એક શિશુ, નામ એનું યોગી અંજલભાઈ આદેશરા. હવે આ બાળક પોતે મુખપાઠ કરે ને રમતા રમતા સત્સંગ દીક્ષાનો જે ઓડિયો હોય ને એ સાંભળે અને એવી રીતે એ સંપૂર્ણ મુખપાઠ કર્યો. પરંતુ આપણે આનો એક પ્રસંગ જોઈએ એટલે વિશેષ પ્રેરણા પ્રાપ્ત થાય. તો એક વખત રમતા રમતા આ બાળક પોતે યોગી નામનો બાળક પડી જાય છે. તો જે એની કોણીનું હાડકું આવે ને એ જુદું પડી ગયું. 2 દિવસ તો હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો. હાથમાં તાર નાખવામાં આવ્યા અને તે દિવસો દરમિયાન આવી પરિસ્થિતિ વચ્ચે હવે હોસ્પિટલમાં દાખલ થઈએ ને તો આપણને ભયભીત થઈ જઈએ, ચિંતિત થઈ જઈએ. કારણ કે હવે હાડકું ભાંગી ગયું છે, જુદું પડી ગયું છે, તો ચિંતા તો થાય ને સ્વાભાવિક રીતે. આપણને તે તાવ આવે ને તોય તે કેટલી બધી ચિંતા, ભય આવી જાય. પરંતુ આ યોગી અંજલભાઈ આદેશરા નામનો એ શિશુ, એને તોય તે એ સત્સંગ દીક્ષા મુખપાઠ શરૂ રાખ્યો અને એને રાજીપો પ્રાપ્ત કર્યો. તો જો આવી પરિસ્થિતિમાં પણ આ બધા શિશુઓએ સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કર્યો છે અને એ મિશન રાજીપામાં જોડાયા છે. વડોદરાનો તે એક 5 વર્ષનો એક શિશુ નમ્ર નિશિતભાઈ પટેલ એનું નામ. હવે પોતે સત્સંગ દીક્ષાના મુખપાઠ સાથે સાથે આ બાળક વચનામૃતના જે મથાળા છે, 271 જેવા વચનામૃતો છે, તો એના મથાળા જે ઉપર આવે કે અખંડ વૃત્તિનું, પછી એક સ્વાભાવિક તે બીજું એક મથાળું તમને વાત કરું તો સર્વેન્દ્રિય ભજીને ભગવાનમાં રાખીને ધ્યાન કર્યાનું. તો આવી રીતે ઘણી બધા મથાળાઓ એને તૈયાર કર્યા. એ તે એનો મુખપાઠ કરે. સાથે સાથે સહજાનંદ નામાવલીનો મુખપાઠ કર્યો. તો જો સત્સંગ દીક્ષા ગ્રંથ તે વચનામૃતના મથાળા તે સહજાનંદ નામાવલીનો મુખપાઠ. અને પાછો નિયમ કેવો લીધો કે સત્સંગ દીક્ષાનો મુખપાઠ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હું રમીશ નહીં. એટલે રમતનો ત્યાગ કરી નાખ્યો. આવી પ્રેરણા આપનાર કોણ અત્યારે મળે? આપણને આવા ભગવાન જેવા સંત મળ્યા છે, જેમાં સાંગોપાંગ શ્રીજી મહારાજ એ વિરાજમાન છે. અને ખરેખર એમના એક સંકલ્પથી આવા અદ્ભુત ને અશક્ય કાર્ય પણ એ શક્ય થાય છે. બાકી 15-15, 20-20 વર્ષના બાળકો કે યુવકોને પણ હજી પોતે શું કરવું ને એનો ખ્યાલ નથી હોતો. આજે આપણે ઘણી બધા એવા યુવકો જોઈએ છીએ કે 25, 30, 35 વર્ષની ઉંમર હોય અને આ ઉંમરોમાં પણ પોતે ક્યાં જવું અને શું મારે ભવિષ્યમાં હાંસલ કરવાનું છે એનો ધ્યેય એને ખબર નથી હોતી. એ ગમે તેમ એમ કેમ ઘેટાના ટોળા જતા હોય એવી રીતે ગમે તેમ જાય. પણ આ શિશુને ખબર પડી ગઈ છે, જો આ મહંત સ્વામીના પ્રતાપથી આ સત્સંગમાં એ આપણે આવ્યા અને ભગવાનને સંતે આપણને સ્વીકાર્યા ને એ જ આપણી બહુ મોટા એ ભાગ્ય કહેવાય. યોગીજી મહારાજ તો કહે છે ને કે આ મંદિરના દાદરા ચડવાને એ તે મોટા પૂર્વના સંસ્કાર હોય ને તો જ ચડી શકીએ. અને ખરેખર આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ કે આવા સંતના, આવા ભગવાનના શરણે આપણે સૌ કોઈ બેઠા છીએ અને આ સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ. બીજો એક બાળક શિશુની વાત કરીએ તો રાજપીપળા ગામની અંદર વેદાંત અજીતભાઈ તડવી એનું નામ. હવે એને સત્સંગનો યોગ થયો 1 વર્ષથી. જો આ સત્સંગના પ્રતાપથી તમે અલ્પ એવા સમયની અંદર પણ તમારામાં કેવી નિષ્ઠા, કામ કરવાનું બળ કેટલું વધે એ આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવશે. હવે મહંત સ્વામી મહારાજના એને પ્રત્યક્ષ દર્શન કર્યા નહોતા, પણ છતાં પણ એને નક્કી કર્યું કે મારે સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરવો છે અને મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે. તો પોતે આમ તો આપણે ધંધાની અંદર 7, 10, 12 કલાક આપીએ, તો આ શિશુએ, વેદાંત નામના શિશુએ પોતે 7-7 કલાક સુધી મહેનત એને એ કરી અને ગુજરાતી અને સંસ્કૃતની અંદર એને બંને ભાષાની અંદર સત્સંગ દીક્ષા એ મુખપાઠ કર્યો અને ખરેખર એ મહંત સ્વામી મહારાજને એને રાજી કર્યા. તો જો આપણા બાળક કે આપણા સંતાનો પણ કરી શકે છે, જો આપણે ધારીએ ને તો કરી શકીએ. જેમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે એક સ્વભાવ કેવા છે, તો એક સ્વભાવ રહ્યા ને ગિરનાર જેવા મોટા છે, પણ દુનિયાના બધાય તે એ જે લુહાર હોય એ આવે ને એના પોતાના કોદાળી હોય, કોશ હોય, એ બધા શસ્ત્રો લઈને આવે અને સ્વાભાવિક તે ઓજારો જેને કહેવાય.
અને જો મંડી પડે ને તો 2-5 વર્ષની અંદર તો ગિરનારના ચૂરે ચૂરા નીકળે. એવો ખપ અને એવી દ્રઢ શ્રદ્ધા સાથે મથવું પડે પાછું. એવો પ્રયત્ન કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. એમ આપણે પણ ધારીએ ને તો થઈ શકે છે. મનુષ્ય દેહે કરી ન થાય તેવું શું છે? નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય થાય ને થાય. આ હું નથી બોલતો, શ્રીજી મહારાજે આપણને સૌ કોઈને આશીર્વાદની અંદર કહ્યું છે. તો આપણે કેવા ભગવાન મળ્યા છે, કેવા સંત મળ્યા છે, આ વિચાર સાથે જો કાર્ય કરવામાં આવે ને તો ખરેખર અદ્ભુત કાર્ય થઈ શકે છે. એવું કોઈ પણ ક્ષેત્ર નથી કે જ્યાં આપણે આગળ વધી ન શકીએ. પરંતુ જો ભગવાન અને સંતનું બળ આગળ સાથે રાખવું જરૂરી છે. એ નિષ્ઠા રહીને ભગવાન અને સંતમાં રાખવાની. એકડો રહ્યો ને ભગવાન છે ને સંત છે. પછી આપણે ગમે એટલા જીરો કરશું ને એ પાછળ કિંમત વધશે. બાકી આપણે આપણી રીતે ગમે એટલા મન ધાર્યા પ્રમાણે કરીશું ને તો ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત નહીં કરી શકીએ. આણંદનો 5 વર્ષનો એક શાશ્વત સંદીપભાઈ પટેલ નામનો એક શિશુ, 5 વર્ષની ઉંમર છે. એની મામાની દીકરી જે 7 વર્ષની, વાણી સંતોષભાઈ પટેલ એનું નામ. એટલે હવે આ બંને ભાઈઓએ મુખપાઠ એ પોતે શરૂ કર્યો. પણ સાથે સાથે છે ને શાશ્વતનો 3.5 વર્ષનો નાનો ભાઈ, તો એ પોતે પણ એને મુખપાઠ શરૂ કર્યો. આ બંને ભાઈ બહેનમાં પ્રેરણા લઈને. અને ખરેખર બધાએ એમાંથી પ્રેરણા મળી. જો આ નાનો 3.5 વર્ષનો જો શિશુ જો મુખપાઠ અત્યારે કરી શકતો હોય, જો આ 5 વર્ષનો શાશ્વત કરી શકતો હોય, એ આજે 7 વર્ષની વાણી જો કરી શકતી હોય તો અમે કેમ ન કરી શકીએ? અને બંને ભાઈ બહેનના માતા પિતાએ સંપૂર્ણ મુખપાઠ કર્યો. તો જો આમ 19+ શિશુઓએ મુખપાઠ કરીને ઘરના 5 સભ્યોને મુખપાઠ એ પ્રેરણા આપી, એક મોટિવેશન આપ્યું. તો જો થઈ શકે એમ આપણે ત્યાં પ્રસંગો કહેવાનો મારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપણે પણ જો આમને આ રીતે રાજી કરવા પ્રયત્ન, જો સત્સંગ દીક્ષા મુખપાઠ બરાબર અક્ષરધામ, આ મહંત સ્વામી મહારાજે આશીર્વાદની અંદર કહ્યું છે ને એમને લખી પણ દીધું છે. તો આપણે પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો જો મુખપાઠ કરીશું તો આપણું અક્ષરધામ પાક્કું. જો એમના સંકલ્પમાં આપણે ભળવાનું છે. અને આ મનુષ્ય દેહ રહ્યો ને એ આપણને ખરેખર મોક્ષ માટે જ આપ્યો છે. હા, લૌકિક રીતે હું મારી જવાબદારી હોય, તમારી જવાબદારી હોય, કે આપણી બધાની અલગ અલગ જવાબદારી નિભાવવાની છે. પૈસા પણ કમાવાના છે, સંબંધો જાળવવા માટે પણ પ્રયત્નો કરવાના જ છે. પણ આધ્યાત્મિકતા પાછી ભૂલાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. તો આધ્યાત્મિકતા એની અગત્યની છે. કારણ કે મનુષ્ય યોની જ એવી છે કે જ્યાં આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. બાકી તમે એવું સાંભળ્યું ન હોય કે હાથી રહ્યો ને એ પોતે દરરોજ દંડવટ ને પ્રાર્થના ને પૂજા કરે છે. તમે એવું નથી સાંભળ્યું કે ગધેડા રહ્યા ને એ મંદિરે કથા વાર્તા સાંભળવા ગયા, પણ આ મનુષ્યને જોયા પણ છે, સાંભળ્યા છે. તો ખરેખર આ મનુષ્ય દેહ આપણને મળ્યો એ દુર્લભ છે. તો એમાં આપણે આ મહંત સ્વામીમાં જે આજ્ઞા કરે છે ને એ આપણે પાલન કરવાનું છે. છેલ્લે એક પ્રસંગ આપણે જોઈને પૂરું કરીએ તો આ પુણેનો બાલિકાનું નામ છે ચારમી મહેશભાઈ મોવલિયા નામ, 7 વર્ષની ઉંમર છે. હવે એને ઓડિયો સાંભળીને સંસ્કૃત અને ગુજરાતીમાં એ મુખપાઠ કર્યો. આજે આપણે જે પ્રસંગો જોયા ને એમને લખતા વાંચતા નથી આવડતું. એમને સાંભળેલું છે ઓડિયો દ્વારા, માતા પિતા દ્વારા, વડીલો દ્વારા, કાર્યકરો દ્વારા, અને પછી એવી રીતે મુખપાઠ કર્યું છે. હવે આ ચારમી મહેશભાઈ મોવલિયા, ચારમીનો જન્મદિવસ આવ્યો તો જન્મદિને આ ચારમીએ શું માંગણી કરી કે જો સ્વાભાવિક રીતે જન્મદિન આવે ને એટલે ગિફ્ટની એક સોગાદ ભેટોની આશા હોય બધાને, કે રમકડા લાવી દે, ચોકલેટ લાવી દે, મને સાયકલ લાવી દે, ફોન લાવી દે, આવું બધું ઈચ્છા રાખતા હોય. પણ જો આ સત્સંગ દીક્ષાનો મુખપાઠ કર્યો હોય તો કેવી પ્રેરણા મહંત સ્વામી મહારાજને ભગવાન આપે છે. તો ઘરના સભ્યોને એમને કહ્યું કે જો મને જન્મદિવસની ભેટ તરીકે તમે બધાય સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરી આપો. બસ આ જ મારી મોટામાં મોટી ભેટ છે. મારે રમકડા કે ચોકલેટ કે બીજું કંઈ જોઈતું નથી. અને બધાય ઘરના સભ્યોએ માંગણી સ્વીકારી. 72 વર્ષના એના નાની, એના માસી અને માસીની દીકરીએ મુખપાઠ શરૂ કર્યો અને મુખપાઠ પૂરો પણ કર્યો. તો જો આવા બાળકોમાંથી, શિશુઓમાંથી પ્રેરણા લઈને ઘરના સભ્યોએ પણ મુખપાઠ કરે છે. તો હવે આપણો વારો છે. આપણે સૌ કોઈ એ આ સત્સંગ દીક્ષા ગ્રંથનું વધુમાં વધુ અધ્યયન કરીએ
સાથે સાથે મુખપાઠ કરવાનો પ્રયત્ન કરીએ. જો પ્રયત્ન કરીશું તો ભગવાનને સંત એ રાજી થશે ને મદદ પણ કરશે. અને ભગવાનને સંત કેવા દયાળુ છે તો ઘણી વખત હું વાત કરું છું કે આપણે આંબાના વૃક્ષ નીચે બેઠા છીએ, ઉપર કેરીઓ જોઈ, ઘણી બધી કેરીઓ હતી પણ ઉપર ઊંચી હતી, આપણી હાઈટ નીચે હતી, આપણે એ કેરીઓ લેવા માટે પ્રયત્ન કર્યો, બહુ ઠેકડા માર્યા પણ આવી કેરી નહીં. પણ જો ભગવાન અને સંત કેટલા દયાળુ છે, તો એ આપણા પ્રયત્નો અને આપણે જે ઠેકડા મારતા હતા ને આપણે થાકી ગયા અને પરસેવાથી રેપ જેપ થઈ ગયા, પણ હિંમત નો હારી, ઠેકડા મારવાનું શરૂ રાખ્યું. બસ ભગવાનને સંત એ આપણા પ્રયત્નો જોઈને એ કેરીઓ પોતે જાતે તોડીને એ તમારા હાથમાં આપી દેશે કે લ્યો આ કેરી માટે પ્રયત્ન કરો છો ને, લ્યો આ કેરી તમારા હાથમાં, લ્યો ખાવ. એમ બસ આપણે પ્રયત્ન કરીશું ને તો ભગવાનને સંત પ્રેરણા આપશે, આપણી સાથે સાથે ચાલશે. તમે એક ડગલું ભરશો ને તો ભગવાન 10 ડગલા તમને ભરાવશે. પણ ડગલું તો માંડીએ, શરૂઆત તો કરીએ, તો મહંત સ્વામી મહારાજ સાથ આપશે. અને બધુંય ભગવાનને સંત જોવે જ છે, મારું પણ જોવે, તમારું પણ જોવે, આપણે સૌ કોઈનું જોવે છે. એટલે આપણે જે પણ કરીએ ભગવાન અને સંતને રાજી કરવા માટે કરીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવતીકાલે તે આપણે હજી પણ આવા બાળ વિદ્વાન ને વિદુષીઓના પ્રસંગો આપણે સાંભળવાના જ છીએ સમયાંતરે, જેથી આપણને કંઈક ને કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય. પણ આજના દિવસે આપણે વિશેષ એ પ્રાર્થના કરીએ કે જો આ 19+ કહેતા કે જો શિષ્યો આવી રીતે મુખપાઠ દ્વારા જો કમાલ કરી શકતા હોય તો અમારી ઉંમર તો 15, 20, 25, 30, 50, 55, 70 વર્ષની છે, તો અમે તો કેટલો બધો અનુભવ કર્યો, કેટલું બધું અમે ભણ્યા, તો અમે પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરીને એ તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.